નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં। હું છું આપની સાથે યશ। તો મહત્વના સમાચાર શરૂ કરતા પૂર્વે નજર કરીએ આજની હેડલાઇન્સ પર। રાજ્યમાં કેફી દ્રવ્યોના ગુન્હામાં બાતમીદાર તથા રાજ્ય સેવાઓએ પણ પ્રોત્સાહિત કરવા સારું રાજ્ય સરકારે એક નવતર અભિગમ અપનાવ્યો છે। કચ્છનું પ્રખ્યાત તીર્થધામ માતાના મઢમાં આજે ઐતિહાસિક ઘડીનું સાક્ષી બન્યું। આઈઆઈટી બોમ્બેના સહ અભ્યાસ કરતા અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે અભ્યાસ પવનની દિશામાં ઉધરસ ખાવાથી પણ સંક્રમણનું ઊંચું જોખમ સૂચવે છે। કેટલાક સપ્તાહથી કુદરતી ગેસના ભાવમાં સતત વધી રહ્યા છે, તો શિયાળામાં વીજળીની માંગ પણ વધુ વધશે। યમનમાં ચાલી રહેલી લડાઈ સતત વધી રહી છે, તો વિદ્રોહીઓ સામે લડતા સાઉદી અરેબિયા સંગઠને બુધવારે પણ વિસ્ફોટકથી ભરેલા 2 બોટને ઉડાવી દીધી છે। તો હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યમાં કેફી દ્રવ્યોના ગુન્હામાં બાતમીદાર તથા સેવકોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારે એક નવતર અભિગમ અપનાવ્યો છે। રાજ્ય સરકારે પ્રથમ નાર્કો રિવોર્ડ પોલિસી જાહેર કરી છે, તો આ પોલિસી અંતર્ગત હવે ડ્રગ્સ અને નશાકારક દ્રવ્યોની માહિતી આપનાર રાજ્ય સરકાર ઇનામ પણ આપવાની છે। તો આ રિવોર્ડ સંપૂર્ણપણે ચૂકવાશે તો તેને સામે વળતર રકમ પણ આપવામાં આવવાની છે। તો સમગ્ર સ્વતંત્રતા આવી રિપોર્ટ પણ મંજૂર કરવાની છે। આ અંગે પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં કેફી અને નશાત્મક દ્રવ્યોના વેપારને નાથવા માટેની એક કટિબદ્ધતા સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે। તો દ્રવ્યોના પોટલને લેતા નાબૂદ કરવામાં આવશે અને ત્યારબાદ નશાખોરી ચંગુલમાંથી છૂટવા માટે સંકલ્પબદ્ધ પણ બનવું પડશે। તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું છે કે નશાબંધીને લગતા ગુન્હાઓને નેસ્તાન કરવા માટે પણ રાજ્ય સરકારની પ્રાથમિકતા હરરોજ આગળ રહેવાની છે। તો તેમણે વધુમાં જણાવ્યું છે કે માહિતી આપનાર બાતમીદાર જોખમને ધ્યાનમાં લેતા તેઓને ઇનામ તરીકે આકર્ષક રકમ પણ આપવામાં આવવાની છે। નિસ્તાબદ્ધ કરવાથી સરકારની યોજના સફળ થઈ શકે છે અને આશયથી રાજ્યમાં સૌપ્રથમવાર નાર્કો રિવોર્ડ પોલિસીનો અમલ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય પણ કર્યો છે। કચ્છનું પ્રખ્યાત તીર્થધામ માતાના મઢમાં ઐતિહાસિક ઘડીનું સાક્ષી બન્યું છે। તો કચ્છના રાજાશાહી પરંપરા પ્રમાણે આઠમના પવિત્ર દિવસે પત્રી વિધિ કરવામાં આવતી હોય છે, તો જે 350 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રાજવી પરિવારની મહિલા દ્વારા કરવામાં આવી હતી। તો પ્રાગમલજીના નિધન બાદ મામલે કોર્ટમાં પહોંચ્યા હતા અને કોર્ટમાં પણ આદેશ અનુસાર કચ્છના મહારાણી પ્રીતિ દેવીએ આજે પરંપરા જાળવવા માટે પત્રીનો પ્રસાદ ઝીલ્યો હતો। તો કચ્છ સહિત દેશમાં સુખ શાંતિ માટે કામના કરી હતી અને એક પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા 350 વર્ષથી આ પરંપરા મુજબ પૂજન અર્ચન થતા હોય છે। તો પત્રીના પાન માતાજીને આઠમના દિવસે પ્રસાદી રૂપે ખભા પર ધરાવાય છે અને ત્યારબાદ જ સ્વયંભૂ રીતે માતાજી તેના આશીર્વાદ પત્રી વિધિ ઝીલનારી જોડીમાં નાખી આપે છે। તો કચ્છના રાજવી પરિવાર દ્વારા 27 જેટલી આવી રાજાશાહી પરંપરાનું પાલન કરાય છે। જોકે પ્રાગમલજી ત્રીજાના નિધન બાદ પરંપરા માટે અન્ય રાજ પરિવારના સભ્યોની નિયુક્તિ મુદ્દે કોર્ટમાં પણ પહોંચ્યા હતા, તો બાદ કોર્ટે પણ મહારાણી પ્રીતિ દેવીને આ પૂજન કરવાનો હક આપ્યો છે। મહારાણી પ્રીતિ દેવીએ આજે 4 કુંડાની સમાર લઈ અને માતાજીના આશીર્વાદ લીધા હતા અને આશાપુરા મંદિરે પણ તેઓ પહોંચ્યા હતા। તો ત્યારબાદ તેઓએ આ પત્રી વિધિ કરી હતી અને માતાજીના આશીર્વાદ પણ લીધા હતા। માતાજીના ખભા પરથી જે પત્રી આશીર્વાદ રૂપે ખોળામાં પડે છે તેને ઝીલી અને માય ભક્તો પણ ખૂબ જ હર્ષની લાગણી અનુભવતા હોય છે। વર્ષોથી આવી પરંપરા ચાલતી આવી છે અને તેને પણ આ વખતે પરંપરા જાળવી રાખી હતી। અમિત અગ્રવાલે જણાવ્યું છે કે અભ્યાસ પવનની દિશામાં ઉધરસ ખાવાથી પણ સંક્રમણ ઊંચું જોખમ સૂચવે છે। તો તેના તારણો અનુસાર ખાસ કરી અને પાતળી હવા ચલાવવાની સ્થિતિમાં અને માસ્ક પહેરવાની ભલામણ કરીએ છીએ। તો સંશોધકોએ કહ્યું છે કે ઉધરસ ખાતી વખતે કોઈ પણ ચહેરાને બીજી તરફ ઢાંકી દેવું જોઈએ, કારણ કે માર્ગદર્શિકાનું પાલન કરવું તે પણ અતિ આવશ્યક છે। તો બીજી તરફ સંક્રમણનો પ્રકોપ પણ ઘટાડી દેવામાં આવે છે। તો દેશમાં કોરોનાના કેસોની વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 15,823 નવા કેસ નોંધાયા છે। તો બાદ કુલ કેસ પણ 3,40,01,734 પર પહોંચી ગયા છે। તો ત્યારે સક્રિય કેસોની સંખ્યા પણ 2,07,653 છે। તો બીજી બાજુ અગાઉના દિવસોએ પણ 22,844 લોકો સાજા થયા હતા।
ત્યારબાદ કોરોનામાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા પણ 3,33,042ને આરપાર જોવા મળી રહી છે. તો તે સમયે પણ 2,226 લોકોના પણ અગાઉ નોંધાઈ ચૂક્યા છે. તો 12 ઓક્ટોબર 2021 સુધીમાં કુલ 58,63,63,442 સેમ્પલનું COVID-19 માટે ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. તો ભારતીય તબીબી સંશોધન પરિષદે આ માહિતી આપી. તે સમયે પણ એક દિવસમાં 50,63,845 વેક્સિન ડોઝ પણ આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે અને દેશ કોરોના મહામારીથી ઉગરી પણ રહ્યો છે. તો ત્યારે સરકાર બધા પ્રતિનિધિ હટાવી દે છે. તો તેનો નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ હજુ સંકટ ટળ્યું નથી. તેમજ એટલા માટે રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તો ખાસ કરી આના બાળકોની રસીને પણ મંજૂરી આપી દેવામાં આવી છે, જેથી ત્રીજી લહેર આવે તો પણ બાળકોને ઢાલ બની અને કોરોના વેક્સિન બાળકોની રક્ષા કરી શકે. છેલ્લા કેટલાક સપ્તાહથી કુદરતી ગેસમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. તો શિયાળામાં વીજળીની માંગ વધુ પડશે. તો આ સ્થિતિમાં લોકો ડરે છે, કેમ કે વીજળી કાપની સમસ્યાનો સામનો કરવો પડે છે. તો અહીં ગેસ દ્વારા ત્રીજા ભાગની વધુ વીજળી પેદા થાય છે, જેનો પુરવઠો પણ માંગ સાથે ભેળો ભળી જાય છે. તો સ્ટીલ, કાગળ, કાચ, સિમેન્ટ અને રસાયણ સહિત અન્ય ચીજવસ્તુઓ બનાવતી બ્રિટિશ કંપનીઓ કહે છે કે વધતી કિંમતો તેમને તેમના કારખાના બંધ કરવા માટે મજબૂર કરી શકે છે. તો બીજા ગ્રાહકોને સોંપવામાં આવશે. તો તેની માંગ છે કે ઉર્જા સંકટ વચ્ચે પણ સરકાર તેમને રાહત આપવી જોઈએ. તો કોરોના મહામારી બાદ ઉર્જા સંકટ વધી વકર્યું છે. તો દેશની ઉર્જા પરિસ્થિતિ ખામીને પણ ઉજાગર કરી રહ્યું છે. તો લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિ અટકી ગઈ છે અને જેને કારણે વિશ્વભરમાં કુદરતી ગેસનો પર્યાપ્ત પણ ઓછું થવા પામ્યું છે. યુરોપિયન દેશોમાં કુદરતી ગેસનો પુરવઠો માંગને પૂર્ણ કરી રહ્યો છે. તો બ્રિટનમાં પણ ઉત્પાદિત વીજળીનો અડધો ભાગ ગેસમાંથી નીકળી રહ્યો છે. અહીં ખાતરીપૂર્વક કહેવામાં આવી રહ્યું છે કે યુકે ઇન્ડસ્ટ્રી ગ્રુપ કહી રહ્યું છે કે વીજળીના ભાવમાં વધારાથી કારખાનાઓમાં ઉત્પાદન પણ આગામી દિવસોમાં ઘટવાનું છે. તો બીજી બાજુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેઓ યુરોપમાં ગેસ સપ્લાય કરશે. તો અગાઉ યુરોપ ઉર્જા સંકટ માટે પણ રશિયાની ટીકા કરી હતી. યુરોપનું કહેવું છે કે મુશ્કેલ સમયમાં પણ રશિયાનો પુરવઠો બંધ થવાના કારણે કટોકટી વધી શકે છે. યમનમાં ચાલી રહેલી લડાઈ સતત વધી રહી છે. તો અહીં વિદ્રોહી સામે લડવા સાઉદી અરેબિયાના ગઠબંધને બુધવારે વિસ્ફોટથી ભરેલી 2 બોટોને ઉડાડી દીધી છે. તો દાવો કરવામાં આવ્યો છે કે સાઉદી અરેબિયાની સરકાર ટીવી ચેનલનું કહેવું છે કે ઈરાન સમિત આ ઉગ્રવાદી સંગઠન લાલ સમુદ્રના દક્ષિણમાં મોટા હુમલાની યોજના બનાવી રહ્યું છે. તો જેને સમયસર નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું છે. જો કે સ્થાનિક મીડિયાના સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ હુમલો થવાનું પાછળ પણ કંઈક અલગ જ છે. તો સાઉદી સંગઠને પણ બીજો મોટો દાવો કર્યો છે. AFP ન્યૂઝ એજન્સી અનુસાર સંગઠનનું કહેવું છે કે તેણે મરીન શહેરમાં દક્ષિણે હાઈવે હુમલામાં ઓછામાં ઓછા 108 વિદ્રોહી પણ માર્યા છે. તો પહેલા મંગળવારે ગઠબંધનને કહ્યું હતું કે તેણે 134 બળવાખોરોને હવાઈ હુમલામાં માર્યા છે. તો ગઠબંધને એક નિવેદનમાં કહ્યું છે કે અમે બદિયામાં હતા અને વિદ્રોહીને પણ નવા લશ્કરો સાથે જોયું હતું. તો સાઉદી અરેબિયાએ માર્ચ 2015માં પણ યમન સરકારને ટેકો આપવાની લડાઈમાં હસ્તક્ષેપ કર્યો છે. તો સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે યમન યુદ્ધ વિમાન સૌથી વિશ્વનું માનવ સંકટ મોટું ધારણ કરી શકે તેવું પણ રૂપ લે તો કોઈ નવાઈની વાત નથી. જેફ બેઝોસની કંપની બાદ બ્લુ ઓરેન્જિકા ટેકો અને આ વર્ષે 5મી વખત ઉડાન ભરી રહ્યું છે. તો સ્પેસ સુધી પહોંચ્યા હતા. તો જેમાં કેનેડાના એક્ટર વિલિયમ્સ શેટર પણ ક્રૂ મેમ્બર તરીકે સામેલ રહ્યા છે. તો તેમની ઉંમર 90 વર્ષની છે અને જે રેકોર્ડથી આ ઉડાન લોન્ચ કરવામાં તેનું નામ NS-80, જેમાં કે 4 ક્રૂઝ મેમ્બર હતા. તો શેટનર ઉપરાંત બ્લુ ઓરેન્જના વ્હાઇટ પ્રેસિડેન્ટ ઓફ પણ એમાં ઉપસ્થિત રહ્યા હતા. તો બ્લુ ઓરેન્જની પાસે પણ અમેરિકાના વેસ્ટર્ન ટેક્સમાં પોતાનું લોન્ચ પેડ અને પ્રાઇવેટ ફેસિલિટી છે. તો બુધવારે અહીંથી રોકેટ ઉડાન ભરી પણ હતી. તો ઉડાન ભર્યાને થોડી મિનિટ બાદ જ ધરતી પર ઉતર્યું હતું અને શરૂઆતથી અંત સુધી આ મિશન પર પડતા 11 મિનિટ લાગ્યા હતા. તો જેમાંથી 3 મિનિટ સૌથી રોમાંચક હતા, જ્યારે કે ક્રૂ મેમ્બર્સ લગભગ 3 મિનિટ સુધી વેઇટ લેન્સમાં પસાર થયા હતા. આ દરમિયાન વ્યક્તિનું વજન પણ એકદમ શૂન્ય હોય છે અને તેઓ પણ પોતાને ઉડતા હોય તેવો અનુભવ કરી રહ્યા હતા. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતરની, કૃષિ બજારની હોય કે મોંઘવારીના માર્ગની, મહિલાની મૂંઝવણ હોય
કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત, જનતાના મુખે. દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. વિરામ બાદ આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર આગળના. દુનિયાભરમાં અનેક એવી ઘટના બની હશે કે જેમાં કોઈ વ્યક્તિના અંગને તાત્કાલિક વાહન અથવા તો વિમાન દ્વારા પહોંચાડી અને દર્દીના શરીરમાં પ્રાયોરિત કર્યું હોય તો જીવનદાન આપવામાં આવ્યું હોય, પરંતુ કેનેડાના એન્ટારિયોમાં એક ઘટના એવી બની છે કે જેમાં ડ્રોનની મદદથી દર્દી માટે ફેફસા પહોંચાડવામાં આવ્યા છે, તો જે વિશ્વના પ્રથમ આ ઘટના ઘટી છે. અત્યાર સુધી આપણે પણ સાંભળ્યું છે કે ડ્રોનથી મદદથી ભોજન કે કોઈ વસ્તુની ડિલિવરી કરવામાં આવતી હોય છે અથવા તો ડ્રોન દ્વારા ફોટોગ્રાફી જ કરાતી હોય છે, પરંતુ આ વખતે ડ્રોનથી માનવ અંગની પ્રથમવાર ડિલિવરી કરવામાં આવી છે. તો એનલ હોડાએ કહ્યું છે કે 2019માં પંપલોની ફાઇબ્રિકેશનની સમસ્યા હોવાથી તે નિદાન કરાયું હતું, તો એલન પણ હોડકા માટે પણ ડ્રેન ફેફસામાં લઈ આવવામાં આવ્યા હતા. તો માનવ અંગની ડ્રોન દ્વારા ડિલિવરી કરવામાં આવી હોય તો વિશ્વની આ પ્રથમ ઘટના ઘટવા પામી છે, તો તેને લઈ અને હાલ વિદેશમાં પણ ખૂબ જ ચર્ચાઓ તેને લઈ અને ચાલી રહી છે. તો ડોક્ટર કોલ કર્યા કે તેમના માટે પણ ફેફસા લઈ અને ડ્રોન આવી પહોંચ્યું છે, અને રસપ્રદ બાબત એ છે કે એક માનવ રહિત ડ્રોન દ્વારા ફેફસાની ડિલિવરી થઈ હતી. આર્યન ખાન 8 ઓક્ટોબરથી અર્થ રોડ જેલમાં છે, તો શાહરૂખ ખાનના દીકરા આર્યનની જામીન અરજી પણ એનસીબીના વકીલે ઇન્ટરનેશનલ ડ્રગ્સ તસ્કરીના આરોપ લગાવ્યા છે. તો આજે મુંબઈની સેશન્સ કોર્ટ આવતીકાલના 11 વાગે સુનાવણી હાથ ધરવાનો આદેશ આપ્યો છે. તો કોર્ટમાં પણ એનસીબીએ કહ્યું છે કે આર્યને પોતાના પાસેથી મળવાનું માટે પણ વાત કરવામાં આવી છે. તો આર્યન ષડયંત્રબાજ પણ હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. તો ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં કેસમાં આર્યન 14 દિવસથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને આર્યન રોડ જેલમાં કેટલા દિવસથી પુરાયેલા છે. તો કારણ કે ડ્રગ્સમાં તે લોકો પકડાયા હતા ત્યારથી તેઓ એનસીબી દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તો જામીન અરજી સુનાવણી અને વીબી પટેલ કોર્ટમાં પણ તેને શાહરૂખ ખાન દ્વારા અપીલ કરવામાં આવી છે. તો એએસજી અનિલ સિંહે પણ કોર્ટમાં વોટ્સએપ બતાવી પણ હતી. તો તેમણે કહ્યું છે કે ચેટમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સની વાતચીત પર્સનલ યુઝ માટે હોઈ શકે નહીં, તો વિદેશ નાગરિકની ઓળખ માટે પણ વિદેશ મંત્રાલય સાથે વાત પણ કરી છે. તો એટલા માટે ડ્રગ્સ જપ્ત કર્યું. તો ચેટ્સની વાત કરીએ તો કારણ કે ષડયંત્ર બાબતમાં પણ આ જરૂરી નથી કે તમામ આરોપી પાસે કોમર્શિયલ યાત્રા માટે ત્યાં કોઈ માધ્યમ ઉપસ્થિત હોય. તો ગુનાનો આરોપ લગાવવામાં આવે છે અને ષડયંત્રના સમાન ગુના માટે પણ દંડિત કરવામાં આવે છે. ફાફડા અને જલેબીની શોખીન ગુજરાતી પ્રજા માટે એક મહત્વના સમાચાર છે. અમદાવાદમાં ફાફડાનો ભાવ કિલોએ 440થી લઈ અને 800, તો જલેબીનો ભાવ 560થી લઈ અને 960 પહોંચી દશેરાએ 8 લાખ કિલોના વેચાણનો અંદાજ છે. શહેરમાં ફાફડા અને જલેબીના 10,000થી વધુ કાઉન્ટર ઊભા કયા છે, તો જેમાંથી દશેરા નિમિત્તે ફાફડા જલેબી ખાવાની પરંપરા ગુજરાતી લોકો જાળવી રાખશે. એક અંદાજ મુજબ દશેરાએ અમદાવાદમાં સરેરાશ 8 લાખ કિલો ફાફડા જલેબી ખવાય છે. તો આઠમથી ફાફડા જલેબીની જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો પણ લાગી જતા હોય છે. તો દર વર્ષે લોકો મોટી સંખ્યામાં ફાફડા જલેબી ખાઈ અને તહેવારની મજા માણતા હોય છે. તો અમદાવાદ સ્વીટ એન્ડ ફરસાણ એસોસિએશનના પ્રમુખ કમલેશ કંદોઈ જણાવી રહ્યા છે કે તાજેતરમાં સિંગ તેલ, ઘી, બેસન અને ગેસના ભાવ અસહ્ય વધી રહ્યા છે. તો ગત વર્ષની સરખામણીએ જલેબી ફાફડાના ભાવમાં 15થી લઈ અને 20% વધારો પણ જોવા મળ્યો છે. નિયમિત જીએસટી અને 3 રિબન ભારતના વેપારી હવે ઈવી બિલ નહીં બનાવી શકે. તો અંગે તાજેતરમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તે માટેની સુવિધા પોર્ટલ પણ શરૂ કરી દેવામાં આવી છે. વેપારી દ્વારા ઈ બિલ બનાવવામાં આવે તો પણ વેચાણ કરવા માટે પોતાના જીએસટી નંબરની સાથે જે વેપારીને માલ વેચ્યો હોય તેના જીએસટી નંબર પણ લખવાનો અનિવાર્ય રહેશે. તેમજ માલ માટે પણ જીએસટી વિભાગે આપેલા HSN કોડમાં લખવાનો પણ રહેશે. તો તેઓ વધુમાં જણાવ્યું છે કે પ્રોડ્યુશન થઈ અને રિટર્નમાં તે દર્શાવાશે. તો 2 કરતાં વધારે રિટર્ન ભરવાના બાકી હશે તો તેમાં કરદાતાઓને પણ ઈ બિલ સિસ્ટમ બનાવી દેવામાં આવશે, જેથી કરદાતા પણ વેપારી માલની હેરફાર કરી શકે.
કિલો વાલોળ અને છૂટના ભાવ ₹100 થી 120, તો ચૂણી ગવાર અને ₹150 કિલો વેચાઈ રહ્યા છે. દિવસે ને દિવસે વધતી મોંઘવારીને લઈ અને ફળફળાદી શાકભાજી પણ ખૂબ મોંઘા થયા છે. તો પેટ્રોલ ડીઝલના ભાવથી લઈ અને સતત તમામ ક્ષેત્રમાં ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. તો શાકભાજીમાં પણ ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ ડીઝલ ₹100 પાર થયા બાદ હવે ગવાર, વાલોળ, ચૂળી, કોથમીર અને મેથીના ભાવ પણ ₹100 પાર થયા છે. તો એપીએસસીમાં સારી એવી ગુણવત્તા કોથમીર ₹40 થી 60 પ્રતિ કિલોના ભાવે મળે છે, જ્યારે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં છૂટમાં પણ ₹140 થી 150 ભાવે વેચાઈ રહી છે. દિવસે ને દિવસે શાકભાજીમાં પણ દોઢા ભાવ વધી રહ્યા છે. તો પેટ્રોલ સાથે અનેક વસ્તુમાં ભાવ વધતાની સાથે હવે શાકભાજી બાકી રહેતા શાકભાજીમાં પણ ઉત્તરોત્તર વધારો થવા પામ્યો છે. તો મેથી, કોથમીર અને પેટ્રોલના ભાવ સાંભળી અને લોકોના પગ તળિયેથી જમીન ખસી જાય તેટલી મોંઘવારી જોવા મળી રહી છે. તો કૃષિ ઉત્પાદન બજાર સમિતિના મળતા શાક કરતાં પણ બમણા ભાવ લઈ અને છૂટક વેપારીઓ લૂંટી રહ્યા છે. તો શાકભાજીના વેપારી પણ નબળી ક્વોલિટી અને સારી ક્વોલિટીનું મિશ્રણ કરી અને ઊંચા ભાવ પડાવી લેતા હોય છે. તો અમદાવાદમાં એસીપીના સેક્રેટરી દીપક પટેલે જણાવ્યું છે કે તાજેતરમાં રાજ્યભરમાં તેમજ અન્ય રાજ્યમાં પણ ભારે વરસાદને કારણે લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. તો તેને કારણે શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે અને 10 થી 15 દિવસમાં શાકભાજીના ભાવમાં ઘટાડો પણ જોવા મળશે. અમદાવાદ શહેર અને વલસાડમાં સૌથી વધુ 6 કેસ, રાજ્યમાં 26 નવા કેસ સામે આવ્યા છે. તો 20 દર્દી સાજા પણ થયા છે. તો સતત 5મા દિવસે શૂન્યાવકાશ મૃત્યુ નિપજ્યા છે. 5 શહેર અને 29 જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં 8,15,929 દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો રાજ્યમાં કોરોના વાયરસના મહામારીને લગભગ અંત આવી ગયો હોય તેવું પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. 195 એક્ટિવ કેસ અને 5 દર્દી વેન્ટિલેટર ઉપર છે. તો સતત 5મા દિવસે કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી. હાલ સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. हम जब छोटे थे ना, हजारों कछुए आते थे इस बीच पर. हाँ, मैंने भी देखे हैं. क्या कर रही हो बेटा? कछुओं के लिए जगह बना रही हूँ ताकि वो दोबारा वापस आ सके. मुझे भी तो देखने हैं कछुए. अगर कल को बदलना है तो पहले खुद को बदलना पड़ेगा. सर्फ एक्सेल में हमने भी की है एक शुरुआत खुद को बदलने की. सर्फ एक्सेल मैटिक लिक्विड 100% इको फ्रेंडली एक्टिव्स के साथ मुश्किल दाग निकाले और पर्यावरण का भी रखें ख्याल. વિરામ બાદ આપનું સ્વાગત છે. બીજું સમાચાર આગળના. રાજ્યમાં ફાયર સેફટીના અમલીકરણ બાદ ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ છે. જેમાં મહત્વની બાબત નોંધાઈ છે કે હાઈકોર્ટ દ્વારા ગુજરાત અને રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગરપાલિકાઓને ટકોર કરાઈ છે. તો ફાયર એનઓસી વિનાની ઇમારતો માટે કડક કાર્યવાહી કરવામાં આવશે અને નિશ્ચિત સમયમાં મર્યાદામાં ઝડપથી આ કામગીરી કરવામાં આવવાની છે. હાઈકોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું છે કે મોટા શહેરોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે તો તેની શક્યતા પણ વધુ રહેતી હોય છે. તો જેથી સરકારે પ્રાયોરિટી નક્કી કરી તે દિશામાં કાર્યવાહી કરવી પડશે. આ મામલે અરજદારે કોર્ટમાં રજૂઆત કરી છે અને દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. તો આ પરિસ્થિતિમાં આગ લાગે તો જવાબદારી કોની ગણાશે તેવા પણ પ્રશ્નો ઊભા થયા છે. તો તેને લઈ અને ફાયર એનઓસીની જે અમલીકરણ છે તેને હાઈકોર્ટે ફરજિયાત બનાવી દીધો છે. સરકારી ફાયર સેફટી મુદ્દે હોસ્પિટલ, સ્કૂલ અને વિવિધ ઇમારતોએ પ્રાયોરિટી આપી અને ફાયર સેફટી એનઓસીની કામગીરી કરવી ફરજિયાતપણે રહેવાની છે. તો ફાયર સેફટીના નિયમોનું પાલન કરવામાં આવે તો નિશ્ચિત સમય મર્યાદા ઝડપી કામગીરી કરવામાં આવે તો આ બાબતે 28 ઓક્ટોબરે વધુ સુનાવણી પણ હાથ ધરવામાં આવશે. ભારતમાં વિવિધ જગ્યાએ રેલવે સેવાને ખૂબ જ ઝડપી બનાવવામાં આવી રહી છે. તો 2023 સુધીમાં તમામ ટ્રેકનું ઇલેક્ટ્રિશિયન કરવાનો લક્ષ્યાંક પણ છે. સાબરમતીથી બોટાદ સુધી મીટર ગ્રેજ અને બોર્ડ ગ્રેજ તબલીગ કરવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી હતી. તો જે લગભગ
પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે રેલવે દ્વારા આ ટ્રેકના ઇન્સ્પેક્શન માટે કમિશનર ઓફ રેલવે સેક્રેટરી પણ હાજર રહ્યા હતા અને તેઓએ દસ્તાવેજ સાથે પત્ર પણ લખ્યો છે. ઓક્ટોબર દરમિયાન આ રૂટ પરથી CRF ઇન્સ્પેક્ટર પૂર્ણ 15 નવેમ્બર સુધીમાં સાબરમતી બોટાદ સુધી ટ્રેન શરૂ કરાશે તેમજ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર અવલોકન કાંસે પણ જણાવ્યું છે. સાબરમતીથી બોટાદ લઈ અને ગેજ કન્વર્ઝેશન કામગીરી કોરોનાએ મૂડી પડી હતી તો હવે આ કામગીરી પૂર્ણ ઝપાટથી દિવસે ને દિવસે વધી રહી હતી. તેને લઈ અને હવે કાર્ય અંતતાને પૂર્વક છે. તો હાલમાં ફક્ત 1800 કિલોમીટર રૂટનું ઇલેક્ટ્રિશિયન બાકી છે તો જેમાંથી લગભગ 1000 કિલોમીટર રૂટનું ઇલેક્ટ્રિશિયન કામ 2021ના અંત સુધીમાં પૂર્ણ પણ કરી દેવાશે. તો બાકીના 800 કિલોમીટરનું કામ 2022માં પૂર્ણ કરી દેવામાં આવશે. શહેરમાં 34 લાખ લોકોએ વેક્સિન આપવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે જેમાંથી પ્રથમ ડોઝ 100% લોકોને આપી દેવાનો છે. તો ત્યારબાદ પાલિકાનો દાવો છે કે બીજો ડોઝ પણ 49% લોકોને અપાયો છે. તો પ્રથમ ડોઝ લીધો હોય અને બીજો ડોઝ બાકી હોય તેવા 2.41 લાખ લોકોને નગરપાલિકાએ સર્વે હાથ ધર્યો છે. તો આ 2.41 લાખ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોવાને 100 દિવસ ઉપરાંત સમય થઈ ગયો છે તો તેઓ બીજો ડોઝ કેમ લેતા નથી તે માટે પણ તમામ ઝોનમાં કર્મચારી દ્વારા ટેલિફોનિક સર્વે કરાવશે. તો જેમાં 90,000 લોકોએ ફોન સ્વિચ ઓફ અથવા તો નોન રીચેબલ હોવાનું પણ સામે આવ્યું છે. 21,000 લોકોએ પાલિકાના કર્મચારીને કહ્યું છે કે અમે અત્યારે વ્યસ્ત છીએ અને અમારા સમયે વેક્સિન લઈશું. તો ત્યારે 70,000 લોકોએ પાલિકાના ફોન પણ નથી લીધા. તો પછી બીજો ડોઝ લેવાની શરૂઆત કરી દીધી છે. તો અમુક લોકોએ પાલિકાના ફોનનું અમલીકરણ પણ કર્યું છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.